સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા ડાઇલેક્ટ્રિક ટેસ્ટને વ્યાખ્યાયિત કરો અને વર્ગીકૃત કરો. તો ડાઇલેક્ટ્રિક ટેસ્ટ એ સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા હાઈ વોલ્ટેજ ટેસ્ટિંગ છે, જે તેના આંતરિક એટલે કે ઇન્ટરનલ અને બાહ્ય એટલે કે એક્સટર્નલ ઇન્સ્યુલેટિંગ ભાગોની ઇન્સ્યુલેશન સ્ટ્રેન્થ ચકાસવા માટે કરવામાં આવે છે. આ ટેસ્ટિંગ એ ખાતરી કરવા માટે થાય છે કે બ્રેકર જે તમારું છે એ ઇન્સ્યુલેશન બ્રેકડાઉન અથવા તો ફ્લેશ ઓવર થયા વિના ઓવર વોલ્ટેજ, સ્વિચિંગ સર્જ અને નોર્મલ ઓપરેટિંગ વોલ્ટેજનો સુરક્ષિત રીતે સામનો કરી શકે છે કે કેમ તે ચકાસાય છે. આ ડાઇલેક્ટ્રિક ટેસ્ટ એ વિવિધ વોલ્ટેજ લેવલ પર અથવા તો વિવિધ વોલ્ટેજ સ્ટ્રેસ હેઠળ ઇન્સ્યુલેશનની ઇલેક્ટ્રિકલ અખંડિતતા એટલે કે એની જે સ્ટ્રેન્થ છે એ અકબંધ રહેવી જોઈએ, એટલે કે ઇન્સ્યુલેશન ફેલ ના થવું જોઈએ, એ ઇન્સ્યુલેશન સ્ટ્રેન્થને સાબિત કરે છે. આ ટેસ્ટના બે પ્રકાર છે. એક છે પાવર ફ્રીક્વન્સી ટેસ્ટ અથવા તો પાવર ફ્રીક્વન્સી વોલ્ટેજ વિથસ્ટેન્ડ ટેસ્ટ. બીજું છે ઇમ્પલ્સ ટેસ્ટ, જેમાં લાઇટનિંગ અથવા તો સ્વિચિંગ સર્જ પર આ ટેસ્ટ કરવામાં આવે છે. તો આ રીતે સર્કિટ બ્રેકર ઉપર ડાઇલેક્ટ્રિક ટેસ્ટ કરવા માટે પાવર ફ્રીક્વન્સી વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજ લાઇટનિંગ અથવા તો સ્વિચિંગ સર્જ દ્વારા આપવામાં આવે છે અને એના ઇન્સ્યુલેશનની ચકાસણી કરવામાં આવે છે.